આજે સ્વામીજીના શ્રીમુખે આપણે રામકથાનું રસપાન કરશું. તો સભા મંડપમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, ગ્રામજનો, ભક્તજનોનું અંબલગઢ ગામ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. યજમાનશ્રીઓને વિનંતી કે ઝડપથી આપ મંચ પર આવો અને આપણે પોથીજીનું પૂજન કરીએ. જે પણ યજમાનશ્રી હોય એ ઝડપથી મંચ પર આવી જાય. પરેશભાઈ. બધા આરતી આપી દો. સભા મંડપમાં પણ આપી દો. આજે આપણા મહોત્સવનો 5મો અને અંતિમ દિવસ. આજનો દિવસ એટલે ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠાનો દિવસ. પધારેલા સૌ કોઈ મહેમાનોનું ફરી વખત આ કથા મંડપમાં સ્વાગત છે અને દરેકને વિનંતી છે કે સાંજે ભોજન પ્રસાદ લઈને જ આપણે જવાનું છે. પ્રસાદ લીધા વિના કોઈ મહેમાનશ્રીએ જવાનું નથી. આજના સાંજના કાર્યક્રમની વાત કરીએ તો ખૂબ જ સરસ કાર્યક્રમ છે. આજે દીવરાણાની પ્રખ્યાત કાન ગોપીની મંડળી છે, અહીં જમાવટ કરવાની છે. એટલે બધા ભક્તજનોએ, દરેક ગ્રામજનોએ આ કાર્યક્રમનો લાભ લેવાનો છે. 5 વાગે આપણે જ્યારે સ્વામીજી કથાની પૂર્ણાહુતિ કરે ત્યારે દરેક સ્વયંસેવકનું અને દરેક યજમાનશ્રીઓનું સન્માન કરવાનું છે. એટલે દરેક સ્વયંસેવક અહીં સભા મંડપમાં ઉપસ્થિત રહી શકે, જેથી તેમણે કરેલા કાર્યનું આપણે સન્માન કરી શકીએ. આજે સ્વામીજી ગઈકાલે ચોથા દિવસે સ્વામીજીએ ખૂબ જ સરસ માતૃ દિવસ નિમિત્તે માતા વિશેના જે પ્રસંગો કીધા ને, ખૂબ ભાવ વિભોર કરી દીધા આપણને. એ સિવાય સ્વામીજીએ વ્યાસપીઠ પરથી ભગવાન રામચંદ્રજીના બાળલીલાના અનેક ચરિત્રો છે એ રજૂ કર્યા. જોત જોતામાં 5 દિવસ છે એ કેમ જતા રહ્યા ને ખબર ન પડી. સુખના દિવસો છે ને ખૂબ ઝડપથી જાય છે અને દુઃખનું એક ટાણું પણ કાઢવું મુશ્કેલ હોય છે. અને દરેક ગ્રામજનોના મુખે સ્વામીજી એક જ વાત છે કે મહોત્સવ પૂરો થઈ ગયા પછી ગમશે નહીં. જો આ એનો ભાવ છે. પણ આ સ્વામીજી નું હેત આપણી ઉપર ખૂબ છે. એમના આશીર્વાદ, એમની દયા આપણી ઉપર વર્ષોથી છે. અને મંદિરના પાયા નખાણા ને ત્યાંથી મંદિરના નિર્માણ સુધી સતત એમની દેખરેખ છે. તો સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ ને એટલે એ આપણી પ્રાર્થના સ્વીકારે કે સ્વામીજી, મહોત્સવ ભલે પૂરો થઈ ગયો પણ આપ હંમેશા આવતા રહેજો, અમને દર્શન આપતા રહેજો, અમને આશીર્વાદ આપતા રહેજો. આ કૃપા અમારી ઉપર કાયમી રાખજો. આજે કથાના 5મા દિવસની શરૂઆત, પૂર્ણાહુતિનો દિવસ, તો વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય ભાગવત ભૂષણ, પ્રખર વક્તા, સરળ શૈલીમાં કથા આપણને એટલી સરસ રીતે સમજાવે છે એવા શ્રીજી સ્વામીને પ્રાર્થના કરીએ કે આવો આપ અમને સૌને રામરસ કથાનું રસપાન કરાવો. શ્રીજી સ્વામી.